જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. આવીને ઉગારે તે અવતારું કહેવાય. ધ્રુવ પ્રહલાદ વ્રજવાસીઓને ગજરાતને ઉગારવા ભગવાન આવ્યા. શ્રી કૃષ્ણ અવતાર લઈને આવ્યા. ગંગા યમુના નર્મદા જેવી મહાનદી માતાઓ તીર્થ બની જીવ જંતુથી માંડી માનવો દાનવો દેવોને તારવા માટે આવી અને આપણી જેવા માનવના જીવનને વાળવા માટે આવ્યા વ્રતો. પણ આપણે ઉપવાસ એકણા કોઈ વસ્તુની બાધા માનતા કરીએ કે મારી ઈચ્છા પૂરી થાય એટલે મેં ભાત ખાવા છોડી દીધા, હું હવે આજથી દૂધ નહીં પીવું, મારી ઈચ્છા પૂરી થાય પછી પીશ. જાત જાતની બાધા માનતા કરીએ એમાં કાંઈ ન વળે. હા, માનતાનો અર્થ થાય મારી માન્યતા, એટલે આપણે ભગવાન કરતાં પણ ઉપર છીએ. ભગવાન ન કરી શકે એ આપણે કરીએ એવું આપણું મન કહે. પણ એમાં પણ કાંઈ જ ચાલે નહીં. કર્મ કરે સો હોય. કંઈ ખાવા પીવાનું છોડવાથી કાંઈ ન વળે. હા, હું ક્રોધ નહીં કરું, લાલચ નહીં કરું, કોઈની ઈર્ષા નહીં, છોડી દઈશ. સતત આપનું સ્મરણ કરીશ, આપનો અને મારો અવાજ એક કરવા આપનું કાર્ય કરીશ. એને વ્રત કહેવાય. મોટી મોટી યાત્રાએ જઈએ, કોઈ પૂછે કે શું છોડ્યું, તો કે કાંદા છોડ્યા, લસણ છોડ્યું, ટીંડોરા ઘરમાં કોઈને ભાવતા નથી એટલે છોડ્યા. સુરણથી ખજવાળ આવે છે, અરે ભાઈ આ બધું છોડવાથી કંઈ વળવાનું નથી. કોઈ ગ્રંથમાં કે વેદો ઉપનિષદમાં લખ્યું નથી કે આ બધું છોડશો તો ભગવાન મળશે. ક્યાંય કોઈએ લખ્યું નથી. માટે આ બધી ભ્રમણામાંથી આપણે બહાર નીકળવું જરૂરી છે. સુરણથી ખજવાળ આવે, ટીંડોરા ભાવે નહીં, કોઈ મતલબ નથી. સત્યને સાથ આપીશ, લ્યો વ્રત. કદી જૂઠું આચરણ નહીં કરવું, કદી વૈખરી વાણી નહીં બોલવું. હા, હું કંઈ માગીશ નહીં, કદી રડીશ નહીં. આને વ્રત કહેવાય. વાળે એને વ્રત કહેવાય. આવીને ઉગારે એને અવતાર કહેવાય. તારે એને તીર્થ કહેવાય. હા, આવો આપણું સ્વરચિત ભજન, એમાં એક દિલનો અવાજ સંભળાવું તમને અને આપણે સંકલ્પ લઈએ આજથી. મારે રડવું નહીં, જગને નડવું નહીં, હું કદી માગું નહીં, તને ત્યાગું નહીં, મારા તન મન આવાસ મહી રે, હે નારાયણ સત્ય રહો કરું અંતરથી યાચના રે, નારાયણ સત્ય રહો. લોકો પર વિશ્વાસ મૂકીએ, વિશ્વાસઘાત થાય, પણ પ્રભુ પર શ્રદ્ધા રાખીએ તો કદી ઘાત નહીં થાય. વિશ્વાસ ડગે તો શ્રદ્ધા ચીટકે. ગજરાજ જેવો પશુ થઈને હાંક વારે, ભગવાન અવતાર ધારણ કરીને આવે, હરિનારાયણ અવતાર થઈને ઉગારે, તો આપણે પોકારીએ તો ના આવે. દ્રૌપદીની જેમ આપણી હાંક 998 વારની છે. આપણે 998 વાર સગા સંબંધીઓ, મિત્રો, વાલાઓ આ બધાને હાંક મારીએ, બધા નજર ફેરવીને નીકળી જાય. પણ જીવનની મુશ્કેલીમાં જેટલા સગા સંબંધી મિત્રોને પોકારીએ ને એ કોઈ આવે નહીં. હવે આપણે થાકી ગયા, કોઈએ જવાબ આપ્યો નહીં, અંતે હારી થાકીને ભગવાનને શરણે જઈએ તોય વાંધો નહીં, એ દોડ્યો આવે. શ્રી કૃષ્ણ એટલે તો દોડ પગે ઊભો છે. શ્રી કૃષ્ણ કહે છે કે બેટા તું સીટી માર, હું તૈયાર છું, તારી મુશ્કેલીમાં દોડીને આવું, હું રોજ તારી સાથે રમવા આવું છું. તારો મારો તાલ ખાલી જાય છે, કારણ કે હું જ્યારે રમવા આવું ત્યારે તું તારા મિત્રોને સંબંધીઓને તાલ આપતો હોય છે, હું ખાલી હાથે પાછો જાઉં છું. આવું અનુભૂતિ કરીએ. રમું મારે તુજ સંગ સાથી, કહેતો મુझने ઉઠાડી રે કાના, તું તો કહેતો મુझने ઉઠાડી. શ્વાસ બનીને વહેતો તનમાં, સ્મૃતિઓ મારી ડંડોળી રે કાના, તને પલ પલ લઉં છું સંભારી, મરવાલા તને હર પલ લઉં છું સંભારી. તારી મારી પ્રીત પુરાણી રે કાના, તને
પલ પલ લઉં છું સંભારી, મારા વાલા તને હર પલ લઉં છું સંભારી.